સહાય પેકેજમાં કૌભાંડ આચર્યું. ખોટા નામ અને સહી કરીને વીસીએ ખેડૂતોના હકના 9.49 લાખ રૂપિયા પડાવ્યા. આરોપીએ 6 મૃત ખેડૂતના નામે ખોટા ફોર્મ ભરીને છેતરપિંડી આચરી. મૃત ખેડૂતોના ખોટા અંગૂઠા અને સહીઓ કરીને પોતાના પરિવારના આધાર કાર્ડ નંબર નાખ્યા. કેટલાક ખેડૂતોના 2 વખત ફોર્મ ભરીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો. તપાસ સમિતિના રિપોર્ટમાં વીસીના કૌભાંડનો પર્દાફાશ થયો. કુલ 30 અરજીમાં વિસંગતતાઓ જોવા મળતા વીસી સામે ફરિયાદ નોંધાઈ છે. ખેતીવાડી અધિકારીની સૂચનાથી ગ્રામસેવક કેયુર કથિરિયાએ ફરિયાદ નોંધાવી. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ આદરી. ફરિયાદ નોંધાતા વીસી જયેશ ખંખાડિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો. જયેશ અને તેના પરિવારે ખોટા આરોપ લાગ્યા હોવાનો ખુલાસો કર્યો. કામગીરી દરમિયાન ભૂલ થઈ હોવાનું વીસીનું નિવેદન છે. વીસીના આપઘાતના પ્રયાસથી ગામ લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ. ગામના જે લોકો મૃત અવસાન પામેલા હતા અથવા જેના 2 ખાતા હતા તેવી અરજીઓ અહીંયા અમારે વીસી દ્વારા અરજી કરવામાં આવેલ તે અમારા ગ્રામસેવક દ્વારા બલ્કની ચકાસણીની અંદર એને વિસંગતતા જણાયા આવતા એ તમામ અરજીઓ ગ્રામસેવક કક્ષાએથી નામંજૂર એટલે કે રિજેક્ટ કરવામાં આવી હતી અને એ રિજેક્ટની વિગતો ઉપરની ઉપલી કક્ષાએ મોકલતા ત્યાંથી તપાસ નિમણૂક કરવામાં આવી અને તપાસની અંદર તપાસની બાદ તમામ અહેવાલ જોતા આ જે અરજીઓ છે જે મૃત માણસો છે અવસાન પામેલા છે અથવા 2 ખાતેદાર છે એવા તમામની અરજીમાં વિસંગતતામાં જવાબદાર વીસી ઠરેલ હોય જેથી વીસી ઉપર પોલીસ ફરિયાદ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સમય પહેલા જે રાહત પેકેજના ફોર્મ ભરાણા હતા તેની અંદર વીસી દ્વારા જે કૌભાંડ કરવામાં આવ્યું હતું એ ગામ લોકોને જાણ થતા ગામ તથા સર્વે જે અરજદાર છે તે તાલુકા પંચાયતે ટીડીઓ ઓફિસમાં જઈ અને ફરિયાદ દાખલ કરી હતી. તે લોકો અહીંયા આવી તેની દરેક વ્યક્તિની નિવેદન લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે. એમાં એક ખાતામાં એણે એવું કર્યું છે, વીસીએ લખ્યું હોય કે એવું કે ભાઈ આ વર્ધનભાઈ સભ્ય છે એના હગાનું એના હારાના ત્યાંથી એનું આધાર કાર્ડ અને 5 ફૂટ જોડી અને એનું આ કાવતરું બધાનું ભેગું છે. આ પૈસા લઈ લેવાનું કે મારા ખાતામાં લઈ લેવા. ભેસાણ તાલુકામાંથી જાણ થઈ કે આમાં ખોટું થયું છે એટલે અમે એને કેસ દાખલ કરેલો છે. આ જે ખાતું છે એ મારા ફઈનું છે, મારા પપ્પાના ફઈનું છે. ટૂંકમાં છોડવડી એ અત્યારે હાલ જીવે છે. એનું અમે ફોર્મ પણ નથી ભર્યું તો છતાં અમને ખબર પડી કે ભેસાણ ત્યાં ફોર્મના કાગળી આવ્યા. એ લોકોએ ટૂંકમાં એની આધાર કાર્ડ દિલીપ મોવલિયા કરીને એક છે એનું આધાર કાર્ડ અને એની બેંકની પાસબુક અને અમારા ફઈનું એવી રીતના ફોર્મ ભરતી હતું. એક છે અમારા પપ્પાના દાદા ટૂંકમાં એનું પણ એ તો મૃતક ભાઈમાં છે એનું ફોર્મ પણ એમાં પણ દિલીપના મમ્મીનું ના અને એની આધાર કાર્ડની બેંકની પાસબુક એવી રીતના 2 ફોર્મ મારા છે.